સો હે ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ પાવાગઢ મંદિરે ફર્યા આવ્યા છે. હવે આ બાબાદેવ મંદિરે આવ્યા છે. આ જોઈ શકો ગાઈઝ, આ મંદિરે આવ્યા છે. જોઈએ કેવું છે ને કેવું. બાકી આ છો ને મુઈકા છે. તો ગાઈઝ આ છે ગેટ. તો અંદર ફોટો પાડવાને મનાય છે, તો અહીંયા જ બતા દે એટલું જ. તો ગાઈઝ મંદિરની અંદર અલાઉડ નહીં હતું કે ફોટોગ્રાફી કરવાનું, તો બહારથી જ બતાવી દીધું તમને. બાકી હવે છે ને ઉપર મંદિર છે ને ઉપર છીએ આપણે. કોઈ લોકો આવે એટલીક વાર. બાકી દુકાનો ઘણી છે બાજુ. તો ગાઈઝ આ મંદિરે જવાનું છે આપણે. આ જો તો ગાઈઝ આ મંદિર જો ને એકદમ પથરાના વચ્ચે છે. જો કેવા પથરાઓ છે બધા, અને પથરાઓની વચ્ચે બનાવેલો છે મંદિર અજય બાબાદેવનું. તો જી આપણે ત્યાં જઈને જોઈએ કેવું છે. તો હાલમાં તો આપણે અહીંથી જ જોઈ લઈએ, અને થોડી વાર બધા આવે પછી આપણે ઉપર જઈને અહીંયા જવાનું છે આપણે. ચાલો તો ગાઈઝ હવે છે ને આપણે મંદિરમાં જે આપણા અંદર જોઈએ ત્યાં જઈને. આખી ચીકુ તો ઊંઘી ગયેલું છે તે એને લઈને ચડવું પડે ઉપર સુધી. જો કે અહીંથી જ ગેટ છે, આર્ય સામેથી ગેટ છે. તો અહીંથી જઈએ આપણે હવે ગેટ પાસેથી. તો ગાઈઝ આ બધા બાંધ્યા છે ને એ લોકોની બધાની માનતાઓ લખીને અહીંયા બાંધી મૂક્યા છે. જો ને અહીંયા જ ગાઈઝ તમને તમને અહીંયા જ નહીં દેખાતો. અહીંયા જ બાંધેલા, અહીંયા જ નથી બાંધેલા છે, અહીંયા બી બાંધેલા છે, અહીંયા બાંધેલા છે. તમને છે ને એક યુનિક બતાવું. આ જો આ ઝાડ ઉપર પણ બાંધેલા છે, અને આ એમ તો તે પેલી સાઈડે પણ બાંધ્યા છે. જો આ રહ્યા બધા ગમે જેમ એમ, તો પોતાની માનતા હિસાબે ગમે જેમ મૂકીને એ લોકો બાંધી ગયા છે આમ ઝાડ ઉપર એમ. તો તમને આગળ પણ બતાવું કેવી કેવી જગ્યાએ ને કઈ ક્યાં બાંધેલા છે. જોતા બાકી આ બધાની માનતાઓ વિશિષ જે આપણે કે વિશિષ એમ પોતાની જે અહીંયા લખે અહીંયા બાંધી છે. આ જો ગાઈઝ આ બાજુ બી બાંધેલા છે, બતાવું જોઈએ. આ જો ગાઈઝ તો આવી રીતે પોતપોતાની બધાની વિશિષ છે જે અહીંયા બાંધીને લોકો પોતાની માનતાઓ પૂરી કરવા માટે બાંધેલા છે. આ જો ગાઈઝ અહીંયા છે, હજુ પેલી ઝાડ ઉપર પણ છે તે જો. આર્યા બાજુ બી છે. આર્યા અહીંયા કહે છે કે લોકો વિશિષ પૂરી થઈને એ વિશિષને ખોલીને પછી એ પાછું મૂકવાનું હોય છે એમ કે મેં પૂછ્યું તો એવું કીધું એ લોકોએ. તો એવી રીતે લોકો પોતાની વિશિષ યાદ હોય કે અહીંયા મેં બાંધેલું છે, એવી રીતે લોકો બાંધી જાય છે. એટલે પોતાની યાદ હોય એવી રીતે આ લોકોએ ગમે જેમ બાંધ્યા છે એમ. તો એ લોકોની વિશિષ પૂરી થાય પછી એ આવીને ખોલીને પાછું મૂકી જશે એમ. એવી રીતે આ માનતાઓ માને છે અહીંયા આવવાવાળા ભક્તો. એટલે મેં વિચાર કર્યું ગાઈઝ ક્યારના એન્ટર થયો ત્યારે આ શું કામ હશે એમ. તો પછી જ્યાં દુકાનના સ્ટોલ હતી ને એમાં પૂછ્યું કે આનું આ કેમ બાંધ્યું છે એમ. તો એ લોકોએ કીધું છે આવું છે એમ. તો એ તમને મેં જાણ કરી દીધી એમ, મતલબ તમને પણ કહી દીધું એમ. તો તમને પણ ખબર પડી ગઈ છે કે આ કેમ બાંધ્યું છે એમ. તો હવે જે ઉપર ને ઉપરથી જોઈએ હવે એટલે તે બાજુ પણ એવું કદાચ એવું બધું તમને એવું દેખાત પડે તો તમને બતાવું એમ. તો હવે જે ઉપર ને ઉપરથી તમને બતાવું કે ઉપર કેવું કેવું છે. અને ગાઈઝ આપણું ફર્સ્ટ ટાઈમ જ છે આ બાજુ આવવાનું, તો આપણે માટે પણ નવું જ છે એમ. બહુ એ નથી કે આપણને બધું ખબર છે એમ. તો જે સામે આવતું જશે એ તમને બતાવતો જવા, અને તમે વિડીયોમાં બન્યા રહેજો. જો કે આપણે જવાનું જ છે ઉપર. જો કે ગેટ પાસે તો આવી જ ગયા છે. તો હવે થોડી વારમાં જઈએ આપણે. તો ગાઈઝ ફાઇનલી હવે છે ને આપણે ચડવાનું ચાલુ કર્યું છે, અને હવે જઈએ ઉપર એમ. ચીકુ તો ઊંઘી ગયેલું છે ગાઈઝ આજે. તો ક્યારના બહુ ચેવડો હવે ઊંઘી ગયેલો હે.
જો ને ગાઈઝ, તમારે બી પોતાની વિશેષ પૂરી કરવી હોય તો આવી શકો ગાઈઝ. આ જોઈ શકો. દગડા હતા દગડા. ચાલ ચાલ રે, ઉભી રહેજે. ઊંઘી ગયેલો હે તો એને લઈને ચડાવ્યો ઉપર સુધી આપણે. બાકી પથરા જો ગાઈઝ, ગોળવા ગોળવા હે. હોલ જો હોલ પથરા. આ જો ને ગાઈઝ, સપોર્ટ આવ્યો છે એનો. પથરા જો પથરા કેવડા મોટા મોટા, બહુ મોટા મોટા પથરા છે ગાઈઝ. ઓલા જ પાછા. આ જો ને તો ગાઈઝ ફાઇનલી આવી ગયા છે અમે ઉપર. અને ગાઈઝ અહીંયા છે પથરા બતાવો તમે. આ જો ને પથરા કેમ લાગે પથરા. અને વ્યૂ પણ મસ્ત છે ગાઈઝ. એ ચીકુડો ઊંઘી ગયેલો હે, થાકી જાય ગાઈઝ. ઉપરથી નીચેથી ઉપર આવતા તો. બાકી પથરા જો ગાઈઝ નીચે છે ને આખા એમ જ છે, એમ ઓલા જ છે એકદમ એક પર એક ગોઠાવેલા જેવા છે. એના ઉપર આ મંદિર બનાવ્યું છે. તો પછી જરા કરે નીચે જાય ને તમને બતાવું. હજુ અંદરથી બતાવો તમને વ્યૂ. બાકી આ પથરા જો ગાઈઝ, આ સાઈડે પથરા છે. આના ઉપર ગાઈઝ આ મંદિર બને છે. આ પથરા જો એને એક તો મંદિરના ઉપર જ ટેકેલું છે. આમ આ બહુ યુનિક લાગ્યું ગાઈઝ, એટલે મેં તમને શૂટ કરી લીધું. તો ગાઈઝ આ સાઈડ છે ને ઉપર જવાતું છે, તો ઉપર જઈને જોઈએ આપણે. હે ને આ પગથિયા નાના નાના છે એટલા, તો ઉપર જવાતું છે તો ઉપર જઈને જ જોઈએ. ઉપરથી વ્યૂ બતાવું. ઉપરથી વ્યૂ છે આમ મંદિરના ઉપર. તો ગાઈઝ પથરા બહુ ગઈ મને એમ. વ્યૂ જો ખાલી ઉપરથી ગાઈઝ. અને આ સાઈડથી બતાવતા મને ને પથરા કંઈક તો મોટા મોટા છે ગાઈઝ પથરા જો. નીચેથી ગાઈઝ છે ને પિલરનો સપોર્ટ આપીને મંદિર બનાવ્યું છે. તમને પછી નીચે જતા જતા તને બતાવતો જાઉં. બાકી પેલું પાણી હાઈથી આવતું છે આખું એ જો. ગાઈઝ આ જગ્યા બહુ યુનિક લાગી મને. તમને કેવું લાગ્યું ગાઈઝ કોમેન્ટમાં કહેજો. અને પછી પેલી સાઈડ જઈને પેલી સાઈડનો વ્યૂ બતાવો. જો આ સાઈડ તો છે ને એકદમ પથરા જ છે ગાઈઝ. જો અહીંયા છે બતાવો તમને. આ જો એકદમ એમ ગાઈઝ, આ જો એકદમ આ કંઈ ગોઠાવેલા નથી, એમ જેમ છે ને એમ જ છે બતાવવા બધા. ને એમાંથી જ ગાઈઝ આ નીચેથી પિલર આપીને આ મંદિર ઊભું કર્યું છે.
હા કુદરત એકદમ નેચરલી આમ ફૂલ્લી નેચરલી આમ ની ગોઠાવેલા ની કઈ નહીં આમ જેમ પતરા છે એમાંથી જ મંદિર મતલબ નીચેથી બધું પાયો કાઢીને બધું બનાવવામાં આવ્યું છે યસ બે તો વ્હાઈટ માના છે જો આ પેલા વ્હાઈટ છે જો ને સિમેન્ટ વાળા જેવા પેલા પેલા ટાઇલ્સ પેલા કે માર્બલ કટિંગમાં પેલો પથ્થર આવે ને તેમાંના છે જો એવા જ આવે ને માર્બલના કટિંગ મારે વ્હાઈટ છે જો ગાઈસ એ તે જ છે લાગે તો ઝૂમ કરું હવે છે ને પેલી સાઈડથી જવાતું છે ત્યાંથી તમને બતાવું તો હવે છે ને જે તમને નીચેથી પિલર ઊભા કર્યા છે બતાવો ગાઈસ આ જો આ પિલર ઊભા કર્યા છે તે જો આ જો એના પર સ્લેબ ભર્યો છે જો ઠોકેલું કેવી રીતે હશે જો ને ગાઈસ એના પર ગાઈસ આ સ્લેબ કેવી રીતે ઠોક્યો હશે તે વિચાર કરો તમે ની લેવલ ની કઈ ની એમ વિચાર કરો તમે આ જો ગાઈસ પથરા જો તમે ખાલી પથરા કેટલું યુનિક લાગે યાર તો ગાઈસ ઉપર ફરી આવ્યા છે હવે છે ને નીચે જતા છે તો આનું વ્યૂ છેલ્લા બતાવતો જામ તમને તો હવે નીકળવાના ઘરે બાકી બધા ઓલમોસ્ટ નીચે પહોંચી જ ગયા છે હવે આપણે પણ નીકળે ઘરે જવા માટે બાકી પથરા બહુ મસ્ત છે જો એકદમ ગોળ અને ગાઈસ એ પથરા છે ને એકદમ પેલા બ્લેક આવે એવા નહીં મળે થોડા પેલા માર્બલ કેવા આવે આ જો વ્હાઈટ વાળા એવા છે બહુ યુનિક લાગ્યું ગાઈઝ આ પ્લેસ તો ગાઈઝ ફાઇનલી ઉતરી આવ્યા છે હવે નીચે એકદમ તમે બધું ઉપરનું બધું જોઈ લીધું હશે કેવું છે કેવું નહીં ગાઈઝ બધા જ યુનિક પથ્થરો લાગ્યા ગાઈઝ બીજું કંઈ નહીં તો ગાઈઝ તમે કોમેન્ટમાં કહેજો આ જગ્યા ક્યાંની છે અને તમને ખબર હોય તો કહેજો બાકી તમને કહી દીધું છે તમે કદાચ આ બાજુ આવવાનું હોય તો આવી શકો બહુ યુનિક જગ્યા છે ગાઈઝ ફૂલ્લી નેચરલ પથ્થરોથી બનાવ્યો પથ્થરો છે એમ જ અને એનેમાંથી બનાવ્યો છે એમ પિલ્લરો આપીને સ્લેબ ભરીને મંદિર બનાવ્યું છે તો હવે ઉતરી આવ્યા નીચે હવે જવાના અમે પણ ઘરે તો હા એનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો ને આવા જ વિડીયો જોવા માટે ગાઈઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં